આજે આપણે કાઠિયાવાડી એવું શાક બનાવીશું જેમાં આપણે પાણીનો યુઝ જરાય નથી કરવાનો અને શાક એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે કે બધાને ખૂબ જ પસંદ આવશે. ગલકાનું નામ પડતાની સાથે ફ્રેન્ડ્સ ઘરમાં કોઈને આ સબ્જી પસંદ નથી આવતું, પણ ચોમાસાની સિઝનમાં આપણે પાંદડાવાળા શાકભાજી નથી ખાતા ફ્રેન્ડ્સ, ત્યારે આપણે અઠવાડિયામાં 2 થી 3 દિવસ સુધી બનાવીને ખાઈ શકીએ એટલું સરસ ટેસ્ટી બનીને આ સબ્જી તૈયાર થાય છે. સ્વાદિષ્ટ પણ એટલું લાગે છે ફ્રેન્ડ્સ. ખાલી બનાવવાની ટ્રીક જ સાવ સરળ સિમ્પલ છે. જો આ ટ્રીકથી તમે બનાવશો ને સબ્જી એટલે પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ બનશે. તો અહીંયા મેં 500 ગ્રામ ગલકા લીધા છે. ગલકાને આપણે સરસ છાલ હટાવીને ઝીણા સમારી લીધા છે. ગલકાને સમાર્યા પછી ધોવાની જરૂર નથી. તો હવે શાકનો વઘાર કરવાનો છે. તો શાકના વઘાર માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. આ સબ્જીની અંદર આપણે પાણીનો યુઝ જરાય નથી કરવાનો, એટલે તેલનું પ્રમાણ થોડું એવું રેગ્યુલર શાક કરતાં 1 ચમચી જેટલું વધારે લેવાનું છે. તેલ ગરમ થાય ને એટલે આપણે તેની અંદર રાઈ અને જીરું ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલું. 5 ચમચી રાઈ, 5 ચમચી આપણે જીરું ઉમેરી દઈશું. સાથે ફ્રેન્ડ્સ 5 થી 7 નંગ જેટલા મેથી દાણા ઉમેરજો. મેથી દાણા છે તે સબ્જીનો ટેસ્ટ વધારવામાં ખૂબ મદદ કરે છે અને હેલ્થ માટે પણ સારા છે. એટલે આપણે મેથી એમનેમ તો ન ખાઈ શકીએ ફ્રેન્ડ્સ, એટલે આપણે 2 થી 3 દાણા જેટલી મેથી ઉમેરી દેવાની, જેથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને તેની અંદર આપણે ઉમેરી દેવાના છે ગલકા. જો હિંગ ખાતા હોય તો અહીંયા તમે હિંગ ઉમેરી શકો છો. આ રીતે ફ્રેન્ડ્સ આપણે ગલકા ઉમેરી દઈ પછી તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે સ્વાદ અનુસાર નમક. નમક ઉમેરવાથી ગલકા ઝડપથી સોફ્ટ થવા લાગે છે. જો તેલ વધુ ગરમ થઈ ગયું હોય ને ફ્રેન્ડ્સ તો થોડીવાર માટે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, જેથી આપણા ગલકા છે તે નીચેથી દાઝી ન જાય. હવે સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દીધો છે અને હવે બધી વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી દેવાની છે. ફક્ત ફ્રેન્ડ્સ આ સબ્જી બનાવવાની ટ્રીકનું ધ્યાન રાખશો ને એટલે પહેલી વારમાં જ તમારાથી પણ પરફેક્ટ એવી સબ્જી બનીને તૈયાર થશે. ગલકા અને તુરિયા આ નામ સાંભળતાની સાથે ફ્રેન્ડ્સ કોઈને આ સબ્જી ઘરમાં પસંદ નથી આવતું. ઘરના કોઈક મોટા વડીલ હશે તે જ ખાતા હશે આ સબ્જી, પણ ફ્રેન્ડ્સ આ રીતથી બનાવશો ને એટલે સરસ એવી સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. પંજાબી સબ્જીને પણ ટક્કર મારે એવો સરસ ટેસ્ટ આવે છે, ખાલી બનાવવાની જ ખૂબી છે. ગલકાની અંદર પોતાનું પાણી રહેલું છે ફ્રેન્ડ્સ, એટલે આપણે આ સબ્જીની અંદર પાણીનો યુઝ કરવાની જરાય જરૂર નથી. પણ ગલકા પસંદ કરો ને ફ્રેન્ડ્સ ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે કૂણા હોય એવા જ ગલકા લેવાના છે. કૂણા, લીલા અને કડક, એટલે તમારું સબ્જી છે તે સરસ એવું સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. હવે આપણે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દીધી છે અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દેશું મીડિયમ ફ્લેમ ઉપર. ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને સારી રીતે થવા દેવાનું છે, જેથી વરાળે સરસ એવી સબ્જી આપણી પાકી જશે અને આપણે ઉપરથી પાણી ઉમેરવાની જરૂર પણ નહીં પડે. તમે જોઈ શકો છો ગલકાએ તેનું પાણી રિલીઝ કરવાનું ચાલુ કરી દીધું છે, એટલે અત્યારે પાણી ઉમેરવાની આપણે જરૂર જરાય નથી. તમે જોઈ શકો છો જે કાંઈ ગલકામાંથી પાણી છૂટશે તેની અંદર જ આ સબ્જી સરસ એવી કૂક થઈ જશે. વચ્ચે વચ્ચે ફ્રેન્ડ્સ આપણે તેને ચલાવતા પણ રહેવાનું છે, જેથી સબ્જી છે તે તળિયે ચીપકી ન જાય. તો આ રીતે આપણે તેને સરસ મજાનું ચલાવી લેશું અને ફરી ઢાંકણ ઢાંકીને આપણે થોડીવાર માટે થવા દેશું. હવે ગલકાને અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ થતાં 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો તેની અંદર આપણે કાઠિયાવાડી લસણની ચટણી ઉમેરી દઈશું. આગળ પણ ફ્રેન્ડ્સ આપણે આ ચટણીની રેસીપી તમને આપેલી છે. હવે હલકા હાથે આપણે ચટણીને મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણે સ્વાદ અનુસાર 2 ચમચી જેટલી કાઠિયાવાડી લસણની ચટણી લીધેલી છે. લસણની ચટણીથી ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે, પણ જો તમે લસણ ન ખાતા હોય તો તમે અહીંયા લાલ મરચું પાવડર ઉમેરી શકો છો. ખૂબ જ સરસ એવું સ્વાદિષ્ટ સબ્જી બનીને તૈયાર થાય છે, પણ લસણ સાથે તો તેનો ટેસ્ટ અલગ જ આવે છે. હવે આ રીતે મિક્સ કરી દઈને પછી વધુ આપણે મસળવાનું નથી, એમનેમ થવા જ દેશું. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો આપણે પાણી પણ ઉમેરવાની કંઈ જ જરૂર નહીં પડે, એટલું સરસ ટેસ્ટી એવું સબ્જી બનીને આપણું તૈયાર થશે. હવે ઢાંકીને આપણે તેને થોડીવાર માટે થવા દેશું. ફરી આપણે 1 મિનિટ માટે થવા દેશું. 1 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લેશું. છોડી નહીં દેવાનું ફ્રેન્ડ્સ, વચ્ચે વચ્ચે તેને ચેક પણ કરતા રહેવાનું, જેથી આપણું સબ્જી છે તે તળિયે ચીપકી ન જાય. અને અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખેલી છે. તો ફ્રેન્ડ્સ આજની આ સબ્જી બનાવવાની ટ્રીક ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં.
ઘણી વખત ફ્રેન્ડ્સ તમે જોયું હશે કે ગલકાનું સબ્જી બનાવીએ ને ફીકું લાગે, આપણને પણ પસંદ નથી આવતું ઘણી વખત બનાવીએ, પણ આ ટ્રીકથી એકવાર તમે જરૂરથી સબ્જી બનાવી જોજો. એક પણ ટીપા પાણીનો યુઝ ન કરતા ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવું ટેસ્ટી સબ્જી બનીને તૈયાર થશે. હવે ચટણી સરસ મિક્સ થઈ ગઈ છે, તો ઢાંકીને આપણે તેને ફરીથી 3 થી 4 મિનિટ માટે થવા દેવાનું છે. 3 થી 4 મિનિટ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ગલકામાંથી બધું પાણી રિલીઝ થઈ ગયું છે, અને આપણે જે કંઈ તેલ ઉમેરેલું હતું તે તેલ પણ બધું આ રીતે ઉપર તળવા લાગેલું છે. તો હવે શું કરવાનું છે, આ રીતે બધી વસ્તુને સરસ આપણે મિક્સ કરી દઈશું અને ચેક કરી લેવાનું કે ગલકા આપણા અહીંયા સરસ એવા બફાઈ ગયા છે કે નહીં. તો આ રીતે ચમચામાં આપણે એક ગલકાની સ્લાઇસ લઈ લઈશું અને સરસ મજાનું તેને ચેક કરી લઈશું. તમે અહીંયા જોઈ શકો છો ગલકા આપણા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. આ સબ્જીને બનતા 10 જ મિનિટ જેટલો સમય લાગશે. તો અહીંયા ગલકાનું શાક બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો આપણે જરાય પાણી ઉમેરેલું નથી અને સરસ મજાનું ગ્રેવીવાળું આપણું સબ્જી બનીને તૈયાર છે. હવે આપણે તેની અંદર ઉમેરવાના છે ટમેટા. ઘણા લોકોને પસંદ નથી આવતા ફ્રેન્ડ્સ, તો તમે સ્કીપ પણ કરી શકો છો, નામનો સબ્જી સર્વ કરી શકો છો, પણ ટમેટા ઉમેરવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે, એટલે જરૂરથી તમે ટમેટા ઉમેરશો. તો ટમેટા આપણે લીધા છે 1 નંગ, તેને આપણે મીડિયમ સમારી લીધું છે અને આ રીતે ગલકાના શાકની અંદર ઉમેરીને આપણે ફક્ત 2 મિનિટ માટે થવા દેશું. હવે ઢાંકણ ઢાંકવાની કંઈ જ જરૂર નથી. આ રીતે ખુલ્લામાં તમે 2 મિનિટ માટે થવા દેશો ને એટલે ટમેટા સોફ્ટ એવા થઈ જશે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ ટ્રીકથી તો તમે આ સબ્જી બનાવી લેશો ને ફ્રેન્ડ્સ, એટલે ગેરંટીથી જેને તુરિયા ગલકાનું શાક પસંદ નથી તેને પણ પસંદ આવવા લાગશે. એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. વધુ તામઝામ પણ નથી વધુ કોઈ જ બીજા મસાલા ઉમેરવાની જરૂર. સિમ્પલ મસાલા સાથે ટેસ્ટી એવું સબ્જી બનીને તૈયાર થાય છે. બાજરાના રોટલા સાથે તો ખૂબ જ સરસ એવું લાગે છે.